કર્મ ઇનવિઝિબલ છે, કર્મ ફળ વિઝિબલ છે. લાઈન ઓફ ડિમાર્કેશન. કર્મ ઇનવિઝિબલ છે અને કર્મ ફળ વિઝિબલ. સમજી ગયા? એટલે આ અવતારમાં જે કરો છો એ બધું કર્મ ફળ. ભણો તે કર્મ ફળ, એક્ઝામ આપો તે કર્મ ફળ, રિઝલ્ટ આવે તે કર્મ ફળ, પાસ થાવ તે કર્મ ફળ, ફેલ થાવ તે કર્મ ફળ, નોકરી ધંધા કરો તે ફળ કર્મ ફળ, જન્મો જીવો મરો બધું કર્મ ફળ. ફિઝિકલ એન્ડ વિઝિબલ. કર્મ ઇનવિઝિબલ છે. કર્મ બાંધો છો એ દેખાતા નથી. કર્મ ફળ દેખાય, કર્મ ના દેખાય. કર્મનું ફળ કુદરત નક્કી કરે. કોણ નક્કી કરે? જન્મ એટલે મા બાપ તૈયાર જ હોય, આપણે ગોતવાના તૈયાર જ હોય. કર્મ ફળ આપવાની જવાબદારી કુદરતની છે, કર્મ બાંધવાની જવાબદારી તમારી છે. જેવું કર્મ બાંધશો, દેવલોકનું કર્મ બાંધો, દેવલોકે મળે, કુદરત આપે. આપણે નક્કી નહીં કરવાનું કે પાસપોર્ટ છે કે નહીં, ટિકિટ છે કે નહીં, પ્લેન ક્યારે આવશે, નક્કી જ નહીં કરવાનું. બધું કોણ કરે? ત્યાં રહેવાનું સાથ બધું જ હોય, તૈયાર જ. આપણે કશું પ્લાન કરવાનો. સમજાય છે? કર્મ એ ઇનવિઝિબલ છે અને કર્મ ફળ એ વિઝિબલ. કર્મ ભાવથી બંધાય છે અને કર્મ ફળ મન વચન કાયાથી ભોગવાય છે. મન વચન કાયાનો જન્મ જીવન મૃત્યુ કુદરતના હાથમાં છે અને કર્મ તમારા હાથમાં છે. એટલે ફળને બદલી ના શકાય. એટલે રામાયણ ને મહાભારત થવાની હોય તો થાય જ. મહેનત ગમે એટલી કરો તો પણ, કારણ કે કર્મ નક્કી થઈ ગયું છે. હવે આ શું છે? ફળ બદલી શકાય? એક છોકરો હતો, તે 5મા ધોરણમાં ભણતો હતો, 5th સ્ટાન્ડર્ડમાં. એ એક્ઝામ આપીને પાછો આવ્યો. એટલે એના ફાધરે પૂછ્યું કે બેટા પેપર કેવું ગયું? તો કે સારું ગયો. તો એના ફાધરે પૂછ્યું પાસ તો થઈ જ ને? તો કે પાસ પણ થાય એવું લાગતું. એટલે ફાધર તો ગુસ્સે થઈ ગઈ કે તમારી ફી વગાડી ગયા છે બધી. પછી એ છોકરો મધર પાસે ગયો. તે મધરે પૂછ્યું કે બેટા તારું પેપર કેવું ગયું? તો કે છે મમ્મી સારું નથી ગયું. તો મમ્મી શું કહે? તું નિરાશ ના થઈશ. તું કે છે તારું પ્રશ્નપત્ર ક્યાં છે? તો કે આ રહ્યું. પેલા ભગવાનનો ફોટો છે ત્યાં મૂકજે, રોજ અગરબત્તી દીવો કરજે, એક માર્ક વધશે. બોલતા નથી. આવી રીતે દુનિયા ચાલે છે. કાંઈ ફેરફાર? શ્રદ્ધા શું કરે? પરિણામ ક્યારે બદલાય? લોકો મહેનત કરે છે પણ એ મહેનત નથી કહેવાતી, કારણ કે પરિણામ ફિક્સ થઈ ગયું છે. સાહેબ, તમને ખબર હશે, બધા ભણેલા ગણેલા છો, કે તમારા કરતા વધારે મહેનત કરનારો આજે પ્રાઇવેટ જોબ કરતો છે અને તમે ઓછું ભણેલા ઓછા માર્ક વાળા પણ ગવર્મેન્ટની જોબમાં સારી પોસ્ટ પર છો. આ કર્મના